તરીકે બેંકમાં આવ્યા છે બેંકના મેનેજર શ્રી રજનીકાંતભાઈ મકવાણા, રાઈટ? એમને આપણને પરમિશન સ્પેશિયલ બોમ્બેથી લઈને આપી છે. સમગ્ર સ્ટાફને આપણે અહીંયા ટ્રાય કરશે એ સમજાવવા. પહેલા તો સર માટે એકવાર જોરદાર તાલી આપણને સર. આ બધા અમારા 11th કોમર્સના સ્ટુડન્ટ્સ છે અને 10th પછી કેવું હોય કે 10th સુધી લિમિટેડ. તમે જે બેંકની અંદર આવ્યા છો, આ બેંકની એક બ્રાન્ચ છે, એને અમે શાખા કહીએ છીએ, બરાબર? તો તમે અત્યારે જે પ્રિમાઇસીસમાં બેઠા છો એ ભારતની સૌથી મોટામાં મોટી કોઓપરેટિવ બેંક એવી સારસ્વત કોઓપરેટિવ બેંક લિમિટેડ એની ઈસનપુર શાખામાં આવ્યા છો. અમારી જે બેંક છે એ ભારતની સૌથી મોટામાં મોટી કોઓપરેટિવ બેંક છે. કોઓપરેટિવ બેંક જનરલી લિમિટેડ ક્ષેત્રમાં જ કામ કરતી હોય, રિજનલ એનું ફિક્સ જ હોય. દાખલા તરીકે માધુપુરા કોઓપરેટિવ બેંક, અમદાવાદ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક, રાઈટ, નૂતન નાગરિક એ બધી લિમિટેડ હોય કે અમદાવાદમાં જ કામ કરતી હોય અથવા તો ગુજરાતમાં જ કામ કરે. પણ સારસ્વત બેંક એવી છે કે આખા ઇન્ડિયામાં કામ કરે છે. એટલા માટે અમને એવું કીધું કે એમાંની એક શાખામાં તમે બેઠા છો, ઈસનપુર શાખા. આ જે બ્રાન્ચ છે એ બ્રાન્ચ એક વ્યક્તિને હેન્ડઓવર કરેલી હોય કે ભાઈ આખો વહીવટ તમારે જોવાનો. તો એ જે બ્રાન્ચ છે એનો જે વહીવટ હું કરું છું અત્યારે, તો એ જે આખો વહીવટ કરે, જેમ સ્કૂલ હોય તો પ્રિન્સિપાલ હોય ને, એ આખી સ્કૂલનો વહીવટ કરે, એવી રીતે જે આ બ્રાન્ચ છે એનો વહીવટ કરવાનું એક વ્યક્તિને આપે, જેની પોસ્ટ હોય બ્રાન્ચ મેનેજર. કેશ કમ્સ કે ગોઝ? વેરી ગુડ. એટલે કેશ એકાઉન્ટ શું કરશું? ક્રેડિટ. રોકડ જાય ને તો રોકડ શું કરશું? ઉધાર શું કરશું? આ કંપની અને કોઓપરેટિવ સોસાયટી વચ્ચેનો ફરક છે. કંપની અને કોઓપરેટિવ સોસાયટી. ફરીથી કે કોઓપરેટિવ સોસાયટી શું હોય? વોટ એક જ આપે, પર પર્સન હોય. જ્યારે કંપનીમાં વોટ પર્સન. આપણે ડેમોક્રેટિક છે, લોકશાહી છે, તો ઇન્ડિયામાં આપણે વોટ આપીએ પર પર્સન આપીએ, રાઈટ? એવી રીતે બંને ચાવી લાગે ને તો બંને ચાવી ના લાગે. જ્યારે બંધ કરવાનું થાય ત્યારે તમારી સિંગલ ચાવીથી લોકર લોક થઈ જાય. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ મારે લોકર વપરાશ હતો અને મેં ઉતાવળમાં સિંગલ ચાવીથી ભાઈ ઉતાવળમાં